જી નમસ્કાર. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં હશો? ઘણા મિત્રો મેસેજ ફોન કરી રહ્યા છે કે સર હેલ્પરની ભરતી ક્યારે આવશે. અઢળક મેસેજ આવી રહ્યા છે, ફોન પણ આવી રહ્યા છે. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. અઢળક મેસેજ આવી રહ્યા છે અને ઘણા મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે હેલ્પર નોટિફિકેશન ક્યારે આવશે. તો મિત્રો, તમારા માટે ખુશખબર છે, ટૂંક સમયમાં હેલ્પર નોટિફિકેશન આવી જશે. જે નજીકના સૂત્રોના આધારે કહી રહ્યો છું. આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે 98% અથવા તો 99% સાચી જ વાત હોય છે. તો મિત્રો, જીએસઆરટીસી હેલ્પર ભરતી 2026 હેલ્પર નોટિફિકેશન ક્યારે? હજુ કેટલો સમય રાહ જોવી પડશે? કયા મહિનામાં આવી શકે ભરતીની જાહેરાત? તો તેના વિશે આ વિડીયોમાં A to Z માહિતી મેળવીશું. તો મિત્રો, તમને ફરીથી કહી દઉં છું કે ભરતી 100% આવશે અને 100% આવશે. એટલે હજુ પણ ઘણા મિત્રો પૂછી રહ્યા છે કે સર ભરતી આવશે ફાઇનલ કે નહીં તો અમે કારખાને લાગી જઈએ અથવા તો અન્ય ધંધા ચાલુ કરી દઈએ. તો મિત્રો, ભરતી 100% આવશે અને જૂન મહિનો પૂરો થયો છે. જુલાઈ મહિનામાં 15-20 દિવસ સુધી ફાઇનલ નોટિફિકેશન આવી જશે. આજે નજીકના સૂત્રોના આધારે માહિતી તમને આપી રહ્યો છું અને 15-20 દિવસ અથવા તો જુલાઈ એન્ડિંગમાં પણ આવી શકે અથવા તો જુલાઈના મધ્યમમાં પણ આવી શકે. એટલે તમારા તમામ ડોક્યુમેન્ટ તૈયાર રાખજો. અગાઉ પણ ડ્રાઈવર કંડક્ટરની ભરતી વખતે પણ મેં તમને કહ્યું હતું 10 દિવસ પહેલાં 15 દિવસ પહેલાં કે ભાઈ તમે ડોક્યુમેન્ટ તૈયાર રાખજો. ટૂંક સમયમાં ભરતી થઈ જશે, 15-20 દિવસમાં આવી જશે અને 100% 10-15 દિવસ લાગ્યા હતા. તો આ વખતે પણ તમને કહું છું, જે પણ ડોક્યુમેન્ટ છે, ડોક્યુમેન્ટ માટેનો વિડીયો આપણે બનાવેલો જ છે કે કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે. ફોર્મ ભરતી વખતે પણ ખાસ ધ્યાન રાખજો કે થોડી પણ ભૂલ કરશો તો તમારું અરજીપત્ર રદ થશે. એટલે જે પણ ફોર્મ ભરતી વખતે ઘણી કાળજી રાખવાની રહેશે. પોઈન્ટમાં પણ ભૂલ હશે તમારા માર્ક્સમાં તો પણ તમારું રદ થશે. કારણ કે અગાઉ પણ અમે એવા વિદ્યાર્થીઓ વિશે જાણેલ છે કે એમને સારા એવા માર્ક્સ થતા હતા, મેરિટમાં નામ પણ હતું ટોપરમાં, તેમ છતાં નાની એવી ભૂલના રીતે એમનો અરજી રદ થયું છે. આ અરજી રદ ન થાય તે માટે આપણે કાળજીપૂર્વક ફોર્મ ભરવાનું છે. જ્યારે પણ ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન આ રાખવાનું છે. તો મિત્રો, ટૂંક સમયમાં જે છે 15-20 દિવસની અંદર નોટિફિકેશન જાહેર થઈ જશે. હવે વેઇટિંગ લિસ્ટ વિશે પૂછી રહ્યા છે, પરંતુ વેઇટિંગ લિસ્ટ વિશે હજુ કોઈ માહિતી આપેલ નથી. આપણને એ પ્રમાણે સમાચાર મળ્યા છે કે 15-20 દિવસ સુધી નોટિફિકેશન જાહેર થઈ જશે, બરાબર, અને નજીકના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે, બરાબર. તો વેઇટિંગ લિસ્ટ બાબતે હજુ કોઈ અપડેટ નથી, પરંતુ એનું નોટિફિકેશન 100% જુલાઈમાં જાહેર થઈ જશે. તો તમે તૈયાર થઈ જાઓ, ડોક્યુમેન્ટ પણ તૈયાર રાખો અને જે છે તૈયારી પણ ચાલુ રાખો. જે આપણે વિડીયો બનાવેલા છે 260+ વિડીયો બનાવેલા છે, તો એ વિડીયોનું સતત રિવિઝન કરશો. તમારે કોર્સ કે કોઈ ચોપડી નહીં લો તો પણ ચાલશે. કારણ કે 22 વિડીયો તો મેં થિયરીના બનાવેલા છે કે જે તમારો આખો કોર્સ સિલેબસ જે ટેકનિકલ કવર કરી દેશે. પ્લસ PDF પણ પડી છે આપણી ટેલિગ્રામ ચેનલમાં. તો એ ટેલિગ્રામ ચેનલની લિંક પણ તમને મૂકી દઈશું. અને બીજા તમામ પ્લેલિસ્ટમાં ટોપિક વાઇઝ વિડીયો બનાવેલા છે, તો એ વિડીયો ક્લિયર કરશો. 260-70+ એવા વિડીયો છે. જો એટલું તૈયાર કરશો તો તમારું સિલેક્શન ફાઇનલ છે. તો હજુ પણ તમને કહી રહ્યો છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો. ફ્રીમાં છે તમામ PDF પણ તમને ફ્રીમાં મળશે, કોર્સ પણ તમને ફ્રીમાં મળશે. A to Z તમારી તૈયારી, માર્ગદર્શન તમામ તમને ફ્રીમાં 100% તમે સિલેક્શન મેળવી શકશો. અને અગાઉ પણ હેલ્પરમાં 750+ વિદ્યાર્થીઓ નોકરીએ સિલેક્શન થયું છે. ઘણા મિત્રોએ મીઠાઈ સ્વરૂપે અમને મતલબ કે જે છે એ લોકો રાજી થઈને મીઠાઈ પણ આપેલી છે. તો એ પ્રમાણે તમે પણ સારી તૈયારી કરી અને
તમારું એક સારું એવું ભવિષ્ય બનાવી શકો છો. તો વધુમાં વધુ આ વિડીયો શેર કરો, જેથી કરીને સમગ્ર ગુજરાતમાં જે હેલ્પરની તૈયારી કરી રહ્યા છે અથવા તો હવે કરવાના છે અથવા તો આઈટીઆઈ કરેલા છે, તમામ વિદ્યાર્થીઓને ગ્રુપોમાં મૂકી દો, જેથી કરીને એ પણ તૈયારી ચાલુ કરી શકે. આ વખતે સારું છે કે જે પણ ફોર્મ ભરશે એ પરીક્ષા આપી શકશે. મેરિટની કોઈ ઝંઝટ નથી. જે લોકો ફોર્મ ભરશે એ લોકો પરીક્ષા આપી શકશે. તો વધુમાં વધુ વિડીયો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બીજાને પણ સબસ્ક્રાઈબ કરાવો, જેથી કરીને આપણે વધુમાં વધુ વિડીયા બનાવી શકે. જે ગુજરાતના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે ત્યાં સુધી આ વિડીયો પહોંચવો જોઈએ, જેથી કરીને એક જે છે જરૂરિયાતમંદ વિદ્યાર્થી પણ આપણી હરોળમાં આવી શકે, મતલબ કે એ પણ સરકારી નોકરીના હકદાર બની શકે, એવો આપણો પ્રયાસ છે. તો તમે વધુમાં વધુ આ વિડીયો શેર કરો અને ટૂંક સમયમાં ભરતી 100% ફાઇનલ આવી જશે. જુલાઈના મતલબ કે મધ્યમમાં પણ આવી શકે, અથવા તો 10 થી 15 તારીખ અથવા તો એન્ડિંગમાં પણ 100% આવશે. આ જે છે માહિતી નજીકના સૂત્રો, જે માહિતીના સૂત્રો છે એના આધારે કહું છું, મારો પોતાના ઘરનું નથી, બરાબર. અને જ્યારે આપણે કહ્યું છે તો 99% વાત સાચી જ પડી છે. તો ચક્રો ગતિમાન બનાવી દો તૈયારી કરવાના, અને જે પ્રમાણે વિડીયો બનાવેલા છે એ વિડીયોનું સતત રિવિઝન કરતા રહો. જેટલું રિવિઝન કરશો એટલું તમને ફાયદો થશે 100%. અગાઉ પણ આમાં ઘણા વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. તમને ખબર જ છે કે 1 રૂપિયાની ફી લીધા વગર સંપૂર્ણ 2 વખત કોર્સ આપણે મતલબ કે જે સિલેબસ છે 2 વખત કમ્પ્લીટ કરાવેલો છે ને એના વિડીયો પણ અવેલેબલ છે. એની પીડીએફ પણ આપણે ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે. તો મિત્રો, હવે તૈયાર થઈ જાઓ, અને જગ્યાઓ પણ સારી છે. માહિતી આધારે એમણે કહ્યું છે કે 2300+ એટલે સારી એવી જગ્યાઓ છે. તો આ જે છે તક ગુમાવતા ના. આ તક વારે વારે નથી મળતી, પછી ભરતી આવે છે કે નહીં આવે, બરાબર. તો આ જે તક મળી છે તો એ તકનો ઉપયોગ કરી લો. સમય છે, સમયનો સદુપયોગ કરી લો. હું તમને વારે વારે કહું છું કે ભાઈ, જે સમય મળ્યો છે સમયનો સદુપયોગ કરી લો. જેમણે વાત માની છે એ હાલ નોકરી કરી રહ્યા છે, તો તમે પણ આ જે સમય છે એનો સદુપયોગ કરી લો, તૈયારી કરો. જે પ્રમાણે સમય મળ્યો છે એ પ્રમાણે એનો સદુપયોગ કરી અને પોતાની પણ એક સીટ નક્કી કરી લો, જેથી તમારું ભવિષ્ય સારું એવું બની શકે. અને હમણાં